है વાત કાપડ ઉદ્યોગને મોટી રાહતની। કાપડ વેપારીઓના હિતમાં સૌથી મોટો નિર્ણય લેવાયો છે। કાપડ પર જીએસટી 5% યથાવત રહેશે। જીએસટી કાઉન્સિલ બેઠકમાં આ મોટો નિર્ણય લેવાયો છે। કાપડ પર જીએસટી 12% નહીં કરાય। દિલ્હીમાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવાયો છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ વધુ માહિતી આપશે। કાપડ પર જીએસટી 5%થી વધારીને 12% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને એ જીએસટીનો નવો દર આવતીકાલે એટલે કે 1 જાન્યુઆરીથી યથાવત રાખવાનો નિર્ણય પણ લેવાયો હતો। જો કે વેપારીઓની રજૂઆતને ધ્યાનમાં લેતા જ હાલમાં 5% જીએસટી યથાવત રહેશે। ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ વેપારીઓ માટે આ અંગે રજૂઆત પણ કરી હતી। કેન્દ્રના નાણામંત્રી શ્રીમતી નિર્મલાજી સીતારામન દ્વારા અત્યારે જે જાહેરાત થઈ છે તે પ્રમાણે આ નિર્ણયનો સ્ટેથોસ્કોપ રાખવામાં આવ્યો છે અને છેલ્લા કેટલા વખતથી જુદા જુદા વેપારીઓના મંડળો ચેમ્બરો એના દ્વારા જુદા જુદા સ્ટેક હોલ્ડર દ્વારા એવી માંગણી થઈ હતી કે આ સમય દરમિયાન 5%થી 12%નો ભાવ વધારો જે કાપડ ઉદ્યોગ ઉપર લાદવામાં આવેલો હતો તેમાં 5% રાખવા માટેની જે વિનંતી કરવામાં આવી હતી અને આજે સંવેદનશીલ સરકાર દ્વારા આ નિર્ણયને જ્યારે સ્ટેથોસ્કોપ રાખવામાં આવ્યો છે ત્યારે હું એ નિર્ણયને વધાવું છું અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈજીના નેતૃત્વની અંદર સંવેદનશીલ સરકાર જે વાતચીત દ્વારા કોઈપણ સમસ્યાનો હલ લાવે છે એટલે જે રીતે વિશ્વાસ પ્રજાએ રાખ્યો છે અને આ નિર્ણયને વધાવી લેશે। મને ખાતરી છે કે જે વેપારી સંગઠનો દ્વારા આની રજૂઆત થઈ હતી એ લોકોને પણ આ બધાને આ નિર્ણય ગમશે। સામાન્ય રીતે નિર્ણય જીએસટી કાઉન્સિલ દ્વારા થયો હતો અને આ જીએસટી કાઉન્સિલના નિર્ણયમાં આજે તાત્કાલિક એ લોકોએ જીએસટી કાઉન્સિલની બેઠક બોલાવીને આ નિર્ણયને જ્યારે સ્ટેથોસ્કોપ રાખ્યો છે ત્યારે આપણે ગુજરાતની જનતા અને આખા દેશની જનતા વતી માનનીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર માનીએ કે આ નિર્ણયને જે લોકોની માંગણી હતી એ પ્રમાણે સૌ મંત્રાલયની માંગણી દ્વારા અને અમે સૌ લોકોએ જે ગુજરાતની પ્રજાએ માંગણી કરી હતી એને સ્વીકારવામાં આવી છે। ટેક્સટાઇલમાં કાપડ ઉપર 5%થી જીએસટી વધારીને 12%ની એક પ્રપોઝલ ચાલતી હતી। હું દર્શનાબેન જરદોશ, હર્ષભાઈ સંઘવી, અમે બધા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ રજૂઆત કરી હતી અને નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામજીને પણ રજૂઆત કરી હતી। ત્યારબાદ 2 દિવસ પહેલાં ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ફાઇનાન્સ મિનિસ્ટર શ્રી કનુભાઈ દેસાઈ એમણે પણ લેખિત રજૂઆત કરી હતી કે કાપડ ઉપર 5% જીએસટી રાખવી જોઈએ। આજે આદરણીય પ્રધાનમંત્રીનો અમે આભાર એટલા માટે માનીએ છીએ કે એમણે અમારી જે માંગણી હતી એ યથાવત રાખી છે, જેના કારણે કાપડ ઉદ્યોગને ખૂબ સરળતા રહેશે અને કાપડ ઉદ્યોગમાં જે એક ભયનું વાતાવરણ ફેલાયું હતું એ દૂર થશે। એટલે હું ફરીથી નરેન્દ્ર મોદી સાહેબનો અને એફએમનો ખૂબ બધાનો આભાર માનું છું। बहुत खुशी का माहौल है। खुशी बताए नहीं बता सकते हम। 18/11 को जैसे ही जीएसटी काउंसिल का नोटिफिकेशन आया तब से ही हमारी हिंद हराम हो गई थी। संस्था की तरफ फोन आते थे कुछ कीजिए, व्यापारियों के अस्तित्व का सवाल है। सूरत में 85% छोटे व्यापारी है, उनका अस्तित्व का सवाल है। हम दिल्ली वित्त मंत्रालय में 14 दिसंबर को वित्त मंत्री जी के सामने हमारी बात रखी। उसके बाद में आप मीडिया के थ्रू हमारी बात दिल्ली के गलियारे तक पहुंची। कल टोकन स्ट्राइक थी, अलग अलग ढंग से विरोध प्रदर्शन भी हो रहे थे। कुल मिला के जो जीएसटी काउंसिल की मीटिंग 46 हुई जनवरी 2022 में होने वाली थी वो आज हुई। ये सबसे बड़ा हमारी जीत हुई। हमें लगा कि हमारी बात की सुनवाई हो रही है, सरकार श्री ने हमारी बात को सुना है। और आज जीएसटी काउंसिल की मीटिंग में जो बात उभर के आई है कि जीएसटी दर को यथावत रखा गया है तो खुशी का माहौल है। दिवाली से भी ज़्यादा खुशी है। लोग आपस में मिठाई बांट रहे हैं, शाम को पटाखे फूटेंगे। कुल मिला के हम हमारी जो नींद हराम हो गई थी लेकिन हम उसको हराम नहीं समझेंगे कि हमारी नींद जो हमें उड़ी थी वो वसूल हो गई हमारी। और व्यापारियों की तरफ से हम आप सभी का, मीडिया सबका धन्यवाद करते हैं कि हमारी बात को वहां पहुंचाया और आज इसका रिजल्ट आया। 30% लोग यहां से साफ हो जाते क्योंकि उनकी वर्किंग कैपिटल सारी की सारी टैक्स के अंदर 8 बार टैक्स घूमे। 12% का मतलब 12 8 96, 8 बार अगर ये रकम घूम जाती है, हम व्यापार करते हैं तो 8वीं बार सरकार मालिक हो जाती है, हम तो मजदूर बन के रह जाते हैं। देखिए ये कोई चोरी का या इस टाइप का कोई डर नहीं था। ये एक बिजनेस है
और एक कंज्यूमर के ऊपर डायरेक्ट 12% का टैक्स वसूल करना। और हमारा जो प्रोडक्शन बनता है गरीब लोगों के लिए बनता है। 250-300 रुपये की साड़ी बनती है, उसमें अगर 20-25% की तेज़ी अगर आती है तो निश्चित तौर पे इसका इफेक्ट जो है ना कंज्यूमर नहीं झेल सकते। और हमारा जो प्रोडक्शन जो बनाते हैं वो कम से कम ही 10-15 हाथों में से निकल के जाता है। और वो हमारी चेन जो होती है 6 महीने की होती है। तो हमारा कि एक तो कैपिटल जो है बहुत बढ़ जाती है। 6 महीने में हम जो माल कच्चा माल खरीद के जो लास्ट में हमारे पास वापस पैसा आता है कंज्यूमर से तो 6 महीने लगते हैं। और सरकार को अगर हम 12% एडवांस में टैक्स भर के 6 महीने तक अगर हम भरते हैं तो हमारी पूंजी तो वहीं पे लग जाती, तो हम बिजनेस कैसे कर पाते। सरकार को हम टैक्स देने के लिए तैयार है 5%। सरकार भी टैक्स वसूलने के ऊपर नहीं थी, सिर्फ जो कुछ स्पिनरों को उनको अगर लैप्स क्रेडिट जो मिलता है उनको देने के लिए, और ये एक डायरेक्ट इनको टैक्स 85% लोगों को इफेक्ट कर रहा था 15% के लिए। तो सरकार को समझ में आया, हमारे सूरत के संसदीयों ने और उन्हें बहुत अच्छी तरह रजूआत करके और जो ये हमारे को किया और उन्होंने समझ में आया और ये किया है, तो आज लोगों को दिवाली का माहौल है, बिजनेस करेंगे। यहाँ पे कोई वो उस टाइप से नहीं, मेन बिजनेस की जो पॉलिसी होती है वो डायरेक्ट इफेक्ट कर रही थी, इसलिए लोग टेंशन में थे। देखिए, आज सूरत के लिए बल्कि समस्त कपड़ा उद्योग के लिए खुशी का दिन है, दीपावली जैसा माहौल है। जब से 12% का नोटिफिकेशन सरकार की तरफ से आया, समस्त कपड़ा व्यापारी बहुत ही गहरी शौक में था कि भाई ये किस प्रकार से इसको मैनेज कर पाएंगे, कहाँ से वर्किंग कैपिटल आएगी, क्योंकि कपड़े में उधारी का काम है, साल में 2 ही टर्नओवर होते हैं। तो इस तरह से जो रोलेशन उनका नहीं हो पाता तो कम से कम भी 50 से 60% व्यापारी जो छोटे व्यापारी हैं, मध्यम व्यापारी हैं, वो खत्म हो जाता है। इस से सरकार ने इस बात को माना, इस बात को समझा एवं कपड़े पे जो यथावत जीएसटी रखी, उससे समस्त कपड़ा व्यापारी, सूरत के कपड़ा व्यापारी बहुत ही खुश हैं। सरकार को धन्यवाद देते हैं और सरकार के सहयोग के लिए हम सरकार का आभार व्यक्त करते हैं।